પ્રખ્યાત મેઘમણી ગ્રુપ દ્વારા આજે બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવાર ખાતે આશ્રય લઈ રહેલા 500 થી વધુ દુઃખી અને નિરાધાર લોકોની શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું। મેઘમણી ગ્રુપના સિનિયર મેમ્બર કાંતિભાઈ પટેલના ધર્મપત્નીના તાજેતરમાં થયેલા દેહાંત બાદ તેમના આત્માની શાંતિ અર્થે પરિવાર અને ગ્રુપ દ્વારા આ આયોજન કરાયું હતું। શોકના આ સમયમાં પણ સમાજના વંચિત અને પીડિત લોકોની જઠરાગ્નિ ઠારીને પરિવારે એક અનોખો અને અનુકરણીય દાખલો બેસાડ્યો છે। બગોદરાનું મંગલ મંદિર માનવ સેવા પરિવાર એ માત્ર એક આશ્રમ નથી, પરંતુ રસ્તા પર રઝળતા, શારીરિક કે માનસિક પીડા ભોગવતા અને નિરાધાર બનેલા લોકો માટે સાચું મંદિર સાબિત થયું છે। સંસ્થામાં હાલમાં 500 થી વધુ આવા દુઃખી અને પીડિત વ્યક્તિઓની સંપૂર્ણ સુવિધા સાથે મફત સેવા કરવામાં આવે છે। આ સંસ્થા અત્યાર સુધીમાં 1000 થી વધુ અસહાય માનવીઓને સાજા નરવા કરી દેશભરમાં ફેલાયેલા તેમના પરિવારોને શોધીને તેમની સાથે મિલન કરાવી ચૂકી છે। મેઘમણી ગ્રુપના એક મેમ્બરે કહ્યું કે જ્યાં પંડ પીડાએ રઝળતા દુઃખી અને નિરાધાર માનવીઓની સેવા સાથે સારવાર થઈ રહી છે, તેવા પવિત્ર સ્થાનની સેવા કરવાનો અવસર મળવો એ ઈશ્વરીય કૃપા છે। બગોદરા હાઈવે પર આવેલું માનવ સેવા મંદિર દિનેશભાઈ લાઠિયા દ્વારા આ સંસ્થા ચાલી રહી છે અને વિવેકાનંદનો જે સ્લોગન છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા, એનાથી એ આગળ વધી રહ્યા છે। અમને અહીંની પ્રવૃત્તિ એકદમ પ્રશંસનીય, સરાહનીય અને વંદનીય લાગી રહી છે અને બધા જ 550 વ્યક્તિઓને એમણે ગરમ ગરમ ભજીયા બનાવીને પીરસ્યા, એ પણ એક આનંદની વાત હતી અને આવું જ કાર્ય કરતા રહે પ્રભુ। એમને અથાગ પરિશ્રમ થકી આ કાર્ય આગળ વધી રહ્યું છે અને એમને ભગવાન બહુ જ સ્વાસ્થ્ય સારું આપે, લાંબુ આપે અને એમનો આખો પરિવાર પણ આ સંસ્થા સાથે જોડાયેલો છે અને એ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે। મારી માતૃશ્રી અમિતાબેનના દેહાંત પછી અમારા એક રિલેટિવ ફ્રેન્ડ સર્કલમાંથી એમણે અમને પ્રેરણા આપી કે જો તમારાથી શક્ય હોય તો તમે આ આશ્રમ માનવ સેવા મંદિર રાજકોટ હાઈવે પર બગોદરાની પાસે છે, ત્યાં તમે એક વખત વિઝિટ કરજો અને યથાશક્તિ દાન આપજો। એમની પ્રેરણાથી આજે અમે અહીં આવ્યા હતા। આશ્રમની પ્રવૃત્તિ જોઈ, દિનેશભાઈની જે પ્રવૃત્તિ જોઈને અકલ્પનીય પ્રવૃત્તિ હતી। અમે માની નથી શકતા કે કોઈ એક માણસ આ રીતની સેવા કરી શકે। આટલા માણસો, 500, 550 માણસોને જે અણસમજુ, જેમનો કોઈ આધાર નથી, એમને રાખવા, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપવી, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતના જમવાનું, એમની મેડિકલ ટ્રીટમેન્ટ, રિયલી અનબિલિવેબલ। એવું જ લાગે કે આ 500 માણસો માટે દિનેશભાઈ સાક્ષાત ભગવાન તરીકે અહીંયા આવ્યા છે પૃથ્વી પર। જે માણસો સમજણા નથી હોતા, એમની ટ્રીટમેન્ટ કરીને સમજણા થાય પછી એમના ફેમિલી સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ દિનેશભાઈ કરે છે। એવા દાખલા સાંભળ્યા કે એમના ફેમિલીમાં કોઈ ના હોય, માતા એકલી હોય, દીકરો વિખૂટો પડી ગયો હોય, એ દીકરાને ત્યાં પહોંચાડીને એના ઉપરાંત એ ત્યાં ગાડી એની માતાને 25-50 હજાર યથાશક્તિ દાન આપીને આવે છે। આ વસ્તુ આપણે કલ્પની ના શકીએ। આપણે ભગવાનની વાતો કરીએ છીએ, પણ સાચું કહું તો ભગવાનને જોયા નહોતા આજ સુધી, પણ દિનેશભાઈને જોઈને લાગે કે સાક્ષાત ભગવાન છે। અને ભગવાનને એક જ પ્રાર્થના કરી શકું, ભગવાન દિનેશભાઈને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આપે અને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે કે જેથી આ પ્રવૃત્તિ આવી જ રીતે ચાલુ રહે। અમે અહીંયા આવ્યા છે એટલું આમ ઓવરવેલ્મિંગ લાગે છે, કેમ કે આવું કશે જોવા મળ્યું નથી કે આટલા બધાને અહીંયા ખવડાવે છે, એમને રાખે છે, એમની મેડિકલ ટ્રીટમેન્ટ કરે છે અને અમે અહીંયા આવીએ છીએ તો અમને એવું લાગે છે કે બધા લાઈફના એક્સપેક્ટેશન્સ મૂકી દેવાના અને જેટલું મળ્યું છે એમાં જ એટલું ખુશ રહેવાનું
કેમ કે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બીજું કશું જ ઇમ્પોર્ટન્ટ નથી. myself કાંતિભાઈ મેઘજીભાઈ પટેલ, મેઘમણી પરિવારનો સિનિયર મેમ્બર. આજે ભગવાનની પ્રેરણાથી ભગવાનના મંદિરમાં અમે પધાર્યા છીએ અને સાક્ષાત ભગવાન દિનેશભાઈ અમને મળ્યા. સંસ્થાની પ્રવૃત્તિ વિશે અમને અહેવાલ આપ્યો. અમને બહુ જ આનંદ થયો અને મદદ કરું છું, કરતા રહીશું પણ ખરા. અને વિશેષ કંઈ જરૂરિયાત પડે તો દિનેશભાઈને મળી અને અમે મદદ કરતા રહીશું. બાકી ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ આ સંસ્થાનું છે. ખરેખર આ આખા ગુજરાતમાં આવી કોઈ સંસ્થા અમે જોઈ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન, તમે અમને પ્રેરણા આપી આ વિઝિટ કરવાની સંસ્થાની, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. GDC ન્યૂઝ સાથે મુકેશ કલવાણિયા, બાવળા.